જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા વિડીયોની અંદર. મિત્રો બ્લોગ ચાલુ કરી દીધો ક્યારે ખબર? 1:30 જેવું થયું છે. આપણે બપોરે બ્લોગ ચાલુ કર્યો અને મિત્રો આજે છેલ્લું પેપર હતું. છેલ્લું પેપર હું દઈ આવ્યો અને આજે 12 તારીખ છે. 12 તારીખ 1લો મહિનો 2026. અને મિત્રો આપણે કેટલા દિવસ પછી આપણે બ્લોગ ઉતારી છે. એમાં કેવું કારણ છે મિત્રો? આપણે પરીક્ષા હતી એટલા મિત્રો આપણે નવરા ન હોય એટલે મિત્રો આપણે બ્લોગ ન ઉતારતા. અને બાકી આમ જો મિત્રો ધાબે અત્યારે આવી ગયું ને, આમ જો પતંગો જો તમે ખાલી આટલી પતંગો છે. અહીંયા જો 2 ફિરકા દોરાના પડ્યા છે. આ બધી ફાટેલ પતંગ ને એવું બધું છે. અને મિત્રો આપણે અત્યારે એવું લાગે ને તો આજે લગભગ રોંઢે બાજુ પતંગ ને એવું બધું લેવા જવાનું છે. જો આજે જઈએ તો આજે, નગર કાલે. જો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો તો જાશું. મિત્રો આપણે ધાબે આવવાનું કારણ શું છે ખબર છે? કેમ કે મિત્રો સવારમાં આપણે શિયાળાનો મિત્રો હોય ને, સવારનો તડકો હોય ને, સવારથી બપોરે 1-2 વાગ્યા લગી તમને તડકો હોય ને બહુ મજા દેવા રાખે. અત્યારનો તડકામાં મસ્ત મજાનો છે, મજા જ એવા રાખે. તડકો હોય ને એમ બહુ મજા આવે. કેમ કે સવારનો તડકો શિયાળાનો હોય ને તો આમ લેવાની મજા આવે. ઉનાળામાં ન મજા આવે, શિયાળામાં મજા આવે. એટલા માટે ઉપર ધાબે આવી ગયા અત્યારે તડકો ઘડીક આનંદ કરવા. હમણાં થોડીક વાર પછી આપણે 3 વાગે ટ્યુશનમાં જશું. મમ્મી જો સામે બેઠા છે, જો રહ્યા સામેવાળાના ઘરે ખડી થોડી વાર બેઠા છે. તમને એ કહેતા ભૂલાઈ ગયું મિત્રો, હવે છે ને આપણે અમરેલીમાં છે ને ઉત્તરાયણ આવે ને એવું લાગે છે બધું. અમને બધી બાજુ પતંગ બી ચગે. અત્યારે એટલી બધી ન ચગતે, બપોર વચડે છે ને બધી બહુ બધા સૂઈ ગયા હોય એટલે કોઈ ચગાવતા ન હોય. એટલે બાકી થોડી ઘણી તો ચગે. જો આમ 2 ચગે છે, આમે ચગતી, એક ઓલા પણ ચગે, એક ઓલારી બધી ચગતી હોય. બાકી રોંઢે હું તમને બતાવીશ. રોંઢે બહુ જાજી બહુ ચગતી હોય. રોંઢે તમને બતાવી. કેમ કે આજે 12 તારીખ છે, કાલ નહીં ને પ્રમદી. આજે સોમ, મંગળ ને બુધવાર આપણે ઉત્તરાયણ છે મિત્રો. ત્યારે પણ વ્લોગ બનાવશું આપણે મિત્રો. વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને હજી લગી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે છેલ્લું પેપર હતું અને આજથી મિત્રો આપણે વેકેશન. આજે મિત્રો છેલ્લી આપણે ટ્યુશનમાં જવાનું છે. ટ્યુશનમાં પણ વેકેશન પડી જશે. તો મિત્રો હવે આપણે એવું લાગે ને તો દરરોજ ડેઈલી વ્લોગ ચાલુ કરશું. આપણે હમણાં વેકેશન છે કે વેકેશનમાં કરશું. શું તમે કહો તો કોમેન્ટ કરો કે માર્કભાઈ તમે મોટા વ્લોગ બનાવો કે નહીં, એ તમે કોમેન્ટ કરી દેજો. ચાલો હવે છે ને આપણે ઉપર જવું છે. તો અહીંયા ઉપર છે ને, ચાલો ઉપર ચડી જઈએ. ઓય અહીંયા તો બીક લાગે, અહીંયા તો બીક લાગે. પડવા જેવું છે ભાઈ. બહુ તો બીક ન લાગે એવું બધું છે. બાકી જો મિત્રો આપણે સામે છે ને, તમને જરીક એવું દેખાશે, રામેશ્વર મહાદેવનું મંદિર છે. જો ઉપર ધજા તમને દેખાય એવું બધું છે. રામેશ્વર મહાદેવનું મંદિર છે. બાકી એવું બધું હોય મિત્રો. અત્યારે છે ને શ્યામભાઈ આપણા ઘરે આવી ગયા છે. જો શ્યામ આપણે જવું છે ને રોંઢે લેવા પતંગો. હે હાલો તો રોંઢે જ આવી જાય. જો શ્યામભાઈ ક્યાં પુગાડી છે, દેખાય છે કે નહીં? ક્યાં રહી ગયો છે? આમ નહીં દેખાય તમને મિત્રો. અમારા શ્યામભાઈ છે ને ક્યાર નામ જો સામેનું ઓલું ઝાડ છે ને, એમાં છે ને દોરો અટવાઈ ગયો છે. જો ત્યાંથી પતંગ કાઢે. જો પતંગ દેખાતી છે તમને, નીચે વહી ગઈ. જો ઉપર આવી. જો ક્યારની પતંગ દેખાય તમને? પતંગ ક્યારનો પ્રયત્ન કરે છે પણ ઝાડવામાં નીકળતી જ નથી. કાશી આમ આમ હલવાઈ ગઈ. આમ જો આમ મેક દેવી ને તોય શકે. જો જો એની રીતે જોઈ લ્યો. તો મિત્રો એવું બધું છે. ચશ્મા બહુ નથી લાગતા. તો મિત્રો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. મિત્રો છે ને ગમે એમ કરીને તો એ છે ને સામે ઝાડ છે ને એમાં અટવાઈ ગઈ. અને અત્યારે જો શ્યામભાઈ અત્યારે બીજી લીલા કલરની જગાવે છે. હાલ શ્યામ ચડાવ હાલ. શ્યામ ઓલી તો તોય ન જ નીકળી ને, એ હલવાઈ ગઈ છે. એવી હલવાડી ને કે દોરા હોતી ગઈ છે. જો એક સામે મિત્ર આવ્યો છે. અય મિત્ર હાય કરી દે, હાય. તો મિત્રો સામે છે ને ઓલા પપોડાવાળા ભાઈ એવા જો પપોડા વગડા જો જોયો પપોડ વગાડે છે. જોઈ હમણાં વગાડશે. હમણાં વગાડશે જોજો. પપડું તો ન જ વગાડ્યું તોય જો સામે ચડાવ્યો પછી ચકતી નહોતી. હવે ચગી ગઈ. ક્યાં શ્યામ હાયલા રાખે.
મિત્રો અત્યારે આપણે રીલ્સ ઉતારી પછી છે ને થોડીક વાર બેઠા અને અત્યારે શ્યામભાઈ જો શ્યામભાઈ પતંગથી કેમ કંટાળી ગયા સગે નહીં હું ખોટી મહેનત કર્યા તો હજી તો ઉત્તરાયણ નજી વાર છે હો. તો એ સગાવશું ને અત્યારથી એવું કા ખોટું બળ કરવા એવું છે એમ ને હાથ તે દુખે પછી હાથ કાંઈ વાંધો નહીં હાલો તો મિત્રો રીલ્સ મસ્ત મજાની ઉતારી અમારે શ્યામભાઈ કેમેરામેન હતા હો. શ્યામભાઈ દિલથી થેન્ક યુ બોલો તો ખરા કાંક હું બોલવું મિત્રો આપણે ટ્યુશનમાંથી આવી ગયા ફાઇનલી અને મિત્રો અત્યારે આપણે જવાનું છે આપણે ગાડીઓ બહુ નીકળે મિત્રો આપણે કેમ કે રસ્તો છે મિત્રો અને મિત્રો અત્યારે આપણે જવાનું છે પતંગ લેવા તો મિત્રો પતંગ લેવા જઈ હમણાં શ્યામભાઈને આપણે તેડતા આવી અને પછી પતંગ લેવા જાવી તો મિત્રો બ્લોગમાં એન્ડ સુધી બની રહેજો. શ્યામભાઈ કે મને આંકવા દે તો ગાડી તો શ્યામભાઈને ગાડી આપી દીધી જો શ્યામભાઈ આંકે છે. બધી પતંગ ને એવું બધું લઈ લીધું છે. શ્યામભાઈ કઈ લીધી? શિવાજી પતંગો લઈ લીધી મિત્રો. તો મિત્રો હવે તમને ઘરે જઈએ આપણે. મિત્રો નાસ્તો કરીને આવી ગયા આપણી દુકાને જુઓ શ્યામભાઈ અમારે. તો મિત્રો દુકાન આવી ગયા પતંગ લઈ લીધી આપણે. એક શર્ટ લેવો હતો નહીં શર્ટે લઈ લીધો આપણે. પછી આપણે ઉત્તરાયણ મિત્રો આપણે શર્ટ પહેરશું એ તમને અત્યારે નથી બતાવતો. તો મિત્રો હવે આપણે ઘરે જઈ. મિત્રો આપણે ઘરે આવી ગયા મિત્રો અને જો મિત્રો પતંગ ને એવું બધું પડ્યું છે. તો મિત્રો હું અમારો આજનો વ્લોગને એન્ડ કરું છું. તો આજની વ્લોગમાં કેવું લાગ્યું જરૂરથી જણાવજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.